જય શ્રી કૃષ્ણ. બેઠક 46 શ્રી પંપા સરોવરની બેઠકનું ચરિત્ર. શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક પંપા સરોવર ઉપર વડ નીચે, ત્યાં આપ બિરાજી શ્રી હસ્તથી રસોઈ કરતા હતા. ત્યારે કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી કે પાંદડા લાવો. ત્યારે તે પાંદડા લેવાને દૂર નીકળી ગયા. ત્યાં જુએ તો એક ભયંકર પક્ષી પડ્યો હતો. તેને કૃષ્ણદાસે દેખ્યો. ત્યારે મનમાં વિચાર્યું, આ પક્ષી કોઈ કાલાંતરનું દેખાય છે અને તેની પાસે જ વૃક્ષ છે. ત્યાં જઈને પાંદડા તો લઈ આવું. એમ વિચારી કૃષ્ણદાસ ત્યાં ગયા. ત્યારે પક્ષી બોલ્યો, હું અહીંયા રામ અવતારનો બેઠો છું અને બહુ દુઃખ ભોગવું છું. માટે તમે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરો તો મારો ઉદ્ધાર થશે. કૃષ્ણદાસે કહ્યું, હું વિનંતી કરીશ. પછી કૃષ્ણદાસ પાંદડા લઈને ગયા અને શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ, એક પક્ષી રામ અવતારથી બેઠો છે. તેને વિનંતી કરી છે કે મારો ઉદ્ધાર કરો. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી પરમ દયાળુએ આજ્ઞા કરી કે ચરણોદકનું જળ લઈ તેના ઉપર છાંટો. ત્યારે કૃષ્ણદાસ ચરણોદકનું જળ લઈ તેના ઉપર છાંટ્યું. તે જ સમયે તેની પક્ષી યોનિ છૂટી ગઈ અને દૈવી સ્વરૂપ થયું. વૈકુંઠથી વિમાન આવ્યું. તેમાં બેસીને તે પક્ષી વૈકુંઠ ગયું. પછી કૃષ્ણદાસે આવીને વાત કરી. ત્યારે આપે કહ્યું, તારા દ્વારા એનો ઉદ્ધાર થયો. તેને માટે જ તને પાંદડા લેવા મોકલ્યો હતો. પછી શ્રી આચાર્યજીએ ત્યાં સપ્તાહ કરી. મહાઅલૌકિક આનંદ થયો અને આપને કટાક્ષ દ્વારા તામસી જીવોનો ઉદ્ધાર થયો. ઇતિ શ્રી પંપા સરોવરની બેઠક ચરિત્ર સમાપ્ત. ધન્યવાદ.